બીજો એક મહત્વનો દિવસ છે 23 જાન્યુઆરી એટલે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ। આપણે જે આજે સ્વતંત્રતા ભોગવી રહ્યા છીએ, આ દેશ જે આઝાદ થયો એમાં કેટલાક મહત્વના જે મહાનાયકો હતા, એમાંનો એક મહાનાયક એટલે સુભાષચંદ્ર બોઝ કે જેને લોકો નેતાજી તરીકે ઓળખતા। સ્વતંત્રતા ચળવળમાં બે પ્રકારના જૂથો હતા, બે પ્રકારની ચળવળો હતી, એક નરમ દળ અને એક ગરમ દળ। ગાંધીજીનો અસહકાર અને સત્યાગ્રહની ચળવળ હતી એ નરમ દળની ચળવળ હતી, જ્યારે સુભાષચંદ્ર બોઝ જેવા યુવાનો, ભગતસિંહ જેવા યુવાનોની જે ચળવળ હતી એ ગરમ દળની ચળવળ હતી। આ સુભાષચંદ્ર બોઝ એક એવું વ્યક્તિત્વ હતું કે જે 23 જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટક શહેરમાં પિતા જાનકીનાથ બોઝ અને માતા પ્રભાવતી દત્તને ત્યાં જન્મેલ સુભાષચંદ્ર બોઝ પ્રથમથી જ ખૂબ જ તેજસ્વી અને બુદ્ધિમાન હતા। અંગ્રેજો તેમનાથી ડરતા, ખાસ કરીને જર્મની, રશિયા, જાપાન જેવા લોકો નેતાજીનું વિશેષ રીતે સન્માન કરતા, એમને વિશેષ માન આપતા। હિટલરે પણ આ સુભાષચંદ્ર બોઝની માફી માંગવી પડી હતી। આવા હિટલરને પણ નમાવી શકે એવા સુભાષચંદ્ર બોઝને આપણે યાદ કરીએ। પોતાના જીવનમાં ઘણો લાંબો સમય તેઓ છુપાઈને રહ્યા, ઘણા બધા વર્ષો સુધી જેલવાસ ભોગવ્યો, પણ છતાંય અંગ્રેજો સામેની લડતમાં એ બિલકુલ ઝૂક્યા નહીં। એ એટલી હદ સુધી અંગ્રેજો એનાથી ડરેલા હતા કે જ્યારે પણ તક મળે ત્યારે એને જેલમાં પૂરી દેતા હતા। આ સુભાષચંદ્ર બોઝ એ સમયમાં આઈએસની એક્ઝામ પાસ કરીને નોકરી જોઈન કરી, તુરંત જ એને ખ્યાલ આવ્યો કે અંગ્રેજોની ગુલામી કરવાને બદલે આ દેશની સ્વતંત્રતા માટે મારે યોગદાન આપવું જોઈએ। તુરંત રાજીનામું આપ્યું અને આઝાદી માટેની ચળવળ શરૂ કરી। તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, આ સૂત્ર સુભાષચંદ્ર બોઝ દ્વારા આપેલું હતું અને ખૂબ જ ચાલ્યું। આ ઉપરાંત જય હિન્દનો નારો, આ ઉપરાંત ચલો દિલ્હી, આવા અનેક નારા એ સુભાષચંદ્ર બોઝની દેન છે અને આ દેશ બહુ ઝડપથી સ્વતંત્ર થયો એમાં આ નેતાજીનું પણ ખૂબ જ આગવું પ્રદાન રહ્યું છે। એટલે આજના દિવસે આપણે આપણા એક બહુ મોટા શક્તિશાળી સ્વતંત્ર સેનાની એવા નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરીએ, તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ। ધન્યવાદ। ભારત માતા કી જય। જય હિન્દ।